108 વારનો આ યુરોપિયન સ્ટાઇલ બંગલો કે જેનું સ્ટાર્ટિંગ છે ને મેં અત્યારે ટોપ ફ્લોરથી કરેલું છે. આખો બંગલો તમને હું અહીંયા એક એક કોર્નર શો કરીશ. સૌથી પહેલો આ ઉપરનો પહેલો બેડરૂમ છે. આની આખી વોલની ડિઝાઇન જોઈ લો તમે. ફૂલ આખું આ રાજસ્થાની સ્ટાઇલથી આ રૂમ રેડી કરેલો છે. સામે અહીંયા બેઠક વ્યવસ્થા બનાવેલી છે. ઇવન આ સૌથી લોવેસ્ટમાં આ બેડ બનાવેલો છે. સામે પણ તમે ડિઝાઇન જોઈ લો. ઉપર જોઈ લો તમે કઈ રીતે છે આખું. ઓ જનરલનું એસી છે. સામે આ બાલ્કની છે અને અંદર વોશરૂમ છે પ્લસ ડ્રેસિંગ એરિયા છે. હવે હું તમને આનું લોકેશન સમજાવું. આ બાલ્કનીમાં આવો તમે. રૈયા ટેલિફોન એક્સચેન્જથી અંદર આવો ને એટલે આ મેઇન રોડ ઉપર મોમ્બાસા પાર્ક શેરી નંબર 3 આવે, જ્યાં છે ને આ રોયલ પામ કરીને ગેટ પેક સોસાયટી છે, જેમાં ખાલી 6 જ બંગલો છે. અને અહીંયા છે ને એલોકેટેડ કાર પાર્કિંગ છે. તમને અહીંયાથી વ્યૂ જોવા મળી જશે. સામે છે ને 6 બંગલો છે અને 6 કાર પાર્કિંગ છે. સામે સિક્યુરિટીની કેબિન છે અને આ કોર્નરનો બંગલો છે. વાસ્તુ પ્રમાણે આનું ડાયરેક્શન તમે જોવું ને તો નોર્થ અને ઈસ્ટનો કોર્નર આવે છે, એટલે વાસ્તુ પ્રમાણે બહુ સારું કહેવાય આ બાલ્કની. અને હવે આ બંગલો છે ને જેમ છે એમ મળી જશે તમને. 108 વારનો બંગલો કે જેમાં તમને 23નો ફ્રન્ટ મળી જશે. હવે ત્યાં તમે બેડરૂમ જોઈ લીધો હોય ને તો આ સાઈડ તમે આવી જાઓ કે અંદર છે ને અહીંયા અટેચ વોશરૂમ છે. તમે વોશરૂમની સાઇઝ પણ જોઈ લ્યો. અંદર ગીઝર પણ છે. જનરલી છે ને હું બંગલો તમને બહારથી સ્ટાર્ટ કરતો હોય. ઇન્સ્ટાગ્રામમાં સૌથી પહેલા બહારનું લોકેશન બતાવ્યું છે, યુટ્યુબમાં છેલ્લે બતાવીશ. અહીંયા છે ને આ ટેરેસ છે, આ તમે જોઈ લ્યો. આની નીચે એટલે કે ફર્સ્ટ ફ્લોર ઉપર, અત્યારે આપણે સેકન્ડ ફ્લોર ઉપર છે. ફર્સ્ટ ફ્લોર ઉપર તમે આવો, નીચે આવી જાઓ. આ વચ્ચેનો સીડી વચ્ચેનો આખો આ પેસેજ છે. આ ફર્સ્ટ બેડરૂમ. અહીંયા પણ બેડ કમ્પ્લીટ છે. વેન્ટિલેશન માટે વિન્ડો છે. સામે વોર્ડરોબ, ડ્રેસિંગ એરિયા. અને ડિઝાઇન તમે જોઈ લો. હોમ થિયેટર સિસ્ટમ અહીંયા પણ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ છે. અહીંયા એક સ્ટડી ટેબલ બનાવેલું છે. આ વોશરૂમ. આમાં પણ અંદર ગીઝર છે. અને ઉપર સેકન્ડ ફ્લોરે જે બાલ્કની જોઈ ને એવી જ રીતે અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર આ બેડરૂમથી બાલ્કની કનેક્ટેડ છે. આ રોયલ પામ તમને કદાચ ઉપરથી વ્યૂનો આઈડિયા ન આવ્યો હોય તો આ જોઈ લો. બહારનું એલિવેશનનો લુક હમણાં નીચે જઈને તમને શોકેસ કરું. જે ટેલિફોન એક્સચેન્જથી અંદર આવો ને એટલે માથુર હોસ્પિટલ આવે, એની એક્ઝેક્ટ પછીની શેરી મોમ્બાસા પાર્ક 3. અને આ ત્રીજો બેડરૂમ. અહીંયા પણ જોઈ લો. વોર્ડરોબ છે. ઉપર પીઓપી, લાઇટ, ફેન, કલર બધું રેડી છે. બેડ રેડી છે. ડ્રેસિંગ એરિયા. અહીંયા પણ તમે વોશરૂમ જોઈ લો આનો. મેં તમને જે ત્રીજો બેડરૂમ હતો એ બતાવી દીધો. હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવો. 108 વારનો આ બંગલો જેમ છે એમ મળી જશે, ફૂલી ફર્નિશ. આમાં ખાલી એ લોકો એના કપડાં અને કિચનની ક્રોકરી આ બે જ લઈને જશે. બાકી ટોટલી એઝ ઇટ ઇઝ મળી જશે તમને. એટલે તમે આનો લુક જોઈ લો પહેલાં. ત્યાંથી આ ડાઇનિંગ સ્પેસ છે. લિવિંગ એ તમને લાસ્ટમાં બતાવું. ત્યાંથી અંદર આવો. આ કિચન એરિયા જોઈ લો. કિચનમાં પણ ચીમની છે, ગેસ સ્ટવ છે, સામે માઇક્રોવેવ છે, એલજીનું ફ્રીઝ છે. અને આ છે ને કોર્નરનો બંગલો છે, એટલે તમે પાર્કિંગમાંથી અંદર આવો ને એટલે આ રીતે પાછળથી અહીંયા સ્પેસ આવે છે, જે સીધી વોશિંગ એરિયામાં મળે છે. અહીંયાથી છે ને મેઇન ગેટે અહીંથી પણ જઈ શકો. બંને સાઈડ એક્ઝિટ છે. એક નોર્થ સાઈડ છે અને એક ઈસ્ટ સાઈડ છે. આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો સૌથી પહેલો બેડરૂમ. એટલે આમ જોવા જાવ તો ચોથો બેડરૂમ, કેમ કે આપણે ઉપરથી સ્ટાર્ટ કર્યું હતું.
અહીંયા જોઈએ નાના નાના સ્ટોન મૂકેલા છે. આખો તમે બેડરૂમ જોઈએ. અહીંયા પણ ઓ જનરલનું એસી છે. સામે વોર્ડરોબ અને અહીંયા અટેચ વોશરૂમ છે. આ મંદિરની સ્પેસ તમે જોઈ લો અને આ વોશરૂમ જોઈ લો. આ છે ને તમે અહીંયા મંદિર પણ સેટ કરી શકો. બારે આવો હવે તમને અહીંથી છે ને લિવિંગ એરિયા જોવા મળી જશે. આ લિવિંગ જોઈ લો. અહીંયા પણ ઓ જનરલનું એસી છે અને આ એઝ ઇટ ઇઝ તમને મળી જશે. આ મેઇન ડોર છે. મેઇન ડોરથી આનો લુક જોઈ લો તમે. ગણપતિ બાપાના દર્શન થાય સૌથી પહેલા અંદર આવો ને એટલે. આ લિવિંગ સ્પેસ અહીંયા છે ને કાઉચનું આખું સેટઅપ છે. પાછળ વિન્ડો છે પ્લસ તમને અહીંયા કર્ટન્સ લગાવેલા છે. સામે ટીવી યુનિટ છે. ત્યાં પણ નીચે તમે ડિઝાઇન જોઈ લો. આ બધું તમને એઝ ઇટ ઇઝ મળી જશે. બહુ શોખથી આખો બંગલો બનાવેલો છે. લિવિંગમાંથી જ્યારે બહાર આવો એટલે સૌથી પહેલાં તમે મેઇન ડોરથી અંદર આવો ને એટલે આ તમારું ફળિયું આવી જાય. અહીં તમે જોઈ લો કેટલું સરસ આખું ગાર્ડનિંગ કરેલું છે. અને આ કોર્નરનો બંગલો આ સાઈડથી પણ તમે જુઓ ત્યાં સામે સ્વિંગ્સ છે. પાછળ અહીંયા પણ ગાર્ડનિંગ નાનું મોટું કરેલું છે. હવે આ જે સ્પેસ છે ને એ સીધું તમારા વોશિંગ એરિયા સાથે કનેક્ટેડ છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં એક સેકન્ડ એક્ઝિટ આવે છે. આવો હું તમને છે ને એક્ઝેક્ટ આનું લોકેશન હવે બારોબારથી આનું એલિવેશન ને બધું બતાવી દઉં. આ તમે જોઈ લ્યો. બહારથી પહેલાં સૌથી પહેલાં આનું લોકેશન જોઈ લ્યો તમે. એલિવેશન જોઈ લ્યો. કઈ રીતના ડિઝાઇન કરેલો આ બંગલો છે. આખો યુરોપિયન સ્ટાઇલનો આ બંગલો. ટોટલ 6 બંગલા છે. આ તમે જોઈ લ્યો બધા સેમ. અને એમાંથી એક આપણે આ જે છે ને એ જ કોર્નરનો છે. ટોટલ લાઇનમાં છે ને આ 6 બંગલોઝ સેમ ટુ સેમ. એમાંથી આપણો આ કોર્નરનો સામે જોઈ લો અહીંયા યલો કલરનું માર્ક છે. આ બધા છે ને એલોકેટેડ કાર પાર્કિંગ છે. 6 બંગલોઝ છે. 6 કાર પાર્કિંગ તમારા અંદર જ થઈ જશે. પ્લસ એક્સ્ટ્રા 2 વ્હીલર હોય તો એ પણ થઈ જશે. અહીંયા સિક્યુરિટી માટેની કેબિન છે. સોસાયટીમાં અંદર કેમેરા પણ લગાવેલા છે. આ જોઈ લો રોયલ પામ 3 મોમ્બાસા પાર્ક. આ સાઈડથી પણ તમે આ બંગલોની વિઝિટ જોઈ લ્યો. ખાલી બહારથી લોકેશન એટલે તમને આઈડિયા આવે. આ એનું સેકન્ડ એક્ઝિટ છે. અહીંયા જે છે ને તમારી પાસે એક્સ્ટ્રા બીજી કાર હોય તો એ તમે અહીંયા પણ પાર્ક કરી શકો. બાકી અહીંયાથી આ ટેલિફોન એક્સચેન્જની પાછળનો રોડ, માથુર હોસ્પિટલની પાછળ મોમ્બાસા પાર્ક શેરી નંબર 3. 108 વારનો આ 4 BHK નો બંગલો જેમ છે એમ મળી જશે તમને. વિથ ફર્નિચર, વિથ ઇલેક્ટ્રિક આઇટમ. મારું નામ છે યશ રોકડિયા એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ. એન્ડ જો તમારે આ બંગલો બાય કરવો હોય તો કોન્ટેક્ટ ડાયરેક્ટ ઓનરનો કરજો. નંબર ઉપર ડિસ્પ્લેમાં આવી જશે. રેસ્ટ ઓલ ડિટેલ્સ આર ઇન ડિસ્ક્રિપ્શન.